જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ આપણે સીધો વાડિયાથી ચાલુ કરી, કેમ કે ભાઈજાનો એવો તો ફોન એ કે અહીંયા છે ને તાપ કર્યો છે તો આવો, એટલે આમ બોન ફાયર કર્યું છે એટલે આવો. હવે આગળ અહીંયા જાય બોન ફાયર છે કે ધવાડો છે જોઈએ. ના મિત્રો એવું કઈ નહોતું. અહીંયા હું આવ્યો તો ઠેલ્યું દેવા, એટલે આપણે ઠેલી દેવાઈ ગઈ છે તો હવે ત્યાં જઈએ આપણે. અને તમારા ગામમાં કઈ શહેરમાં કેવી ટાઈટ પડે એ જરૂરથી એક કોમેન્ટમાં કહી દેજો. જો કે આ શનિવાર છે, જો કે તમે આ બ્લોગ ગમે ત્યારે જોતા હશો, પણ આજ શનિવાર છે એટલે અમારા આ બાજુમાં મંદિર છે ને હનુમાન દાદાનું, જ્યાં કરાય આમ હનુમાન ચાલીસા ને એવું બધું વાગતું હોય એટલે આખો દી વાગ્યા કરે. આપણે સાંભળા કરવાનું, બાકી આમ જુઓ અત્યારે અહીંયા તો હાલો હળગાવ્યું હતું ને ત્યાં આવી ગયો. હા અહીંયા હવે હળગાવ્યું છે કે ધવાડો કર્યો કઈ ખબર નથી પડતી. આમ તો હળગું તો ખરું જો, બાકી અત્યારે લગી તો ધવાડો જ થતો હતો. એક વાર આપણે હાથ ગરમ કરીને અને તાપ હવે જાવું કરે છે એટલે હળગાવું એ આમ ઠરી જવું કરે છે આમ. કે અહીંયા તો આપણે ટ્રેક્ટર ના બકબખાઈ નાખ્યું, આમ જો અહીંયા લટર પટર કરી નાખ્યું બધું. ઓટોમેટિક આપણે ગોઠવું છે તાપ થવાનું. હવે જોઈએ છે થાય છે કે નથી થતો. અરે જલ્દી હો જા, કલ સુબહ मेरे को पनवे निकलना है. ये થઈ ગયું એ હા ઓટોમેટિક આમ જો. ઓહો મારી શક્તિ આમ જો આમ કર્યું તો સીધો તાપ થઈ ગયો. આપડી તો હવે છે ને ટાઈટ ઉતરી નથી, એટલે આમ ઉતરી ગયા સમજો નહીં. તો હવે આપણે હાલો જાય ઘર બાજુ. 1 hour later. અત્યારે આપણે ટ્રેક્ટર ની અંદર બેસી જા, આપણે જવાનું છે વાડીએ લોટાવીટર જોડવા. તો હાલો આપણે જલ્દીથી નીકળી ગયા એમ. અત્યારે આપણે વાડીએ પગી ગયા અને આપણે અહીં લોટાવીટર જોડી લીધું છે. તો હવે લોટાવીટર મારી નાખીએ આપણે, એટલે મારવા જઈ ગયા. તો આમે તો લોટાવીટર રાખવાનું કરી દીધું સાલું. અને તમે ચેનલમાં નવો હોય ને તો તમને બધાને ખબર છે શું કરવાનું છે, તો એ એક કરી દેજો. અને આપણી યુટ્યુબ ચેનલ અંદર થોડાક સમયમાં બ્લુ વર્સમાં મોડિફાઈ કરવાનું છે, એટલા માટે વિડીયો આવશે. હવે એ તમે વિડીયો આવે ને વ્લોગ, તો એ તમે જોઈ લેજો શું કરવાનું છે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અત્યારે વાગી જશે 3 અને આપણે જવાનું છે વાડીએ પાછું. તો હાલો આપણે જલ્દીથી નીકળી જાય. અને ટ્રેક્ટરમાં તમને બધાને બતાવી દઉં કેટલી ધૂળ છે, એમ હદ બારી ધૂળ. કેટલી આજે ધૂળ છે. અહીંયા તો જો આમ જાહેર પાવાનું થઈ ગયું સાલું. તો અત્યારે હું અહીંયા આવી ગયો વાડીએ તો આવ્યો હતો જો કે. અને અહીંયા મને શું જોવા મળ્યું, કેળાની અંદર આમ જો કેળાની લૂમ આવી ગઈ છે. એટલે હવે આ એક પાંદડું ખુલશે અને અંદર આમ કેળાની લૂમ હોય એવી આમ જોવાની. અત્યારે તો આપણે લોટાવીટર હાલે ને ત્યાં આપણે જઈ જઈ. તો હાલો આપણે હાલીને હવે જલ્દીથી પોગી જઈ ત્યાં એમ. મારી નજર આવી ગઈ ત્યાં તો અહીં જવો. ઓહો બધું તો પાઈ દીધું છે. મને ખબર છે કે હમણાં થોડાક બ્લોગ આમ લેટ આવે છે, કેમ કરશું કાંઈ નહીં, આપણે બ્લોગ જારી રાખીએ. અને ઓલો મોડિફાઈ વાળો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો કે હજી અપલોડ નથી કર્યો અને બનાવ્યો નથી હજી, પણ આ કાલ ફ્રોમથી આવી જાય એમ. જો આટલું બાકી છે આંકવાનું અને ઓલી બાજુ બધું અકાઈ ગયું. બધાને કહેતો નતો ટ્રેક્ટર હમણાં આમ ભરાઈ રહ્યું છે. આમ જોવો તમે રોટાવેટર માલે એટલે આમ જોવો. ઓહો આટલું આજુ ભરાઈ રહ્યું. તો અત્યારે આ ગાડીમાં થઈ ગયું પંચર પાછલામાં. એટલે ગાડી આપણી અહીંયા આવી ગઈ છે અને અહીંયા ટ્રકની ટાયરમાં આમ ટ્રકની ટાયરની ટ્યુબમાં આમ હવા ભરાય છે. તો આપણે જોઈએ. આમ જોવો તમે ટ્યુબ જોવો ખાલી. આ ટ્યુબ આપણે 2 વ્હીલમાં નાખી હોય શું થાય. અહીંયા ટ્રકના ટાયરને પડ્યું છે પંચર. ટાયરની અંદર આમ ખીલ્લી નહીં પણ આ ખીલ્લો છે. ફોકસ સીધા ખીલ્લો નાખી દીધો આમ જો. હવે ટ્રાય મારીએ છીએ નીકળે કેમ. અરે મારે છે એમ. ની અંદરથી આમ જોવો તો આમ કવડો આમ ખીલ્લો નીકળો. આપણે ફરી એકવાર નાઈને રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે આપણા ભાઈબંધના ઘરે. તો હાલો આપણે જલ્દીથી નીકળી જઈએ. તો તમે ખાલી રસ્તો જોવો. One hour later. ત્યારે આપણે ભાઈબંધના ઘરે બે નીકળી જાય છે. હવે ઘર બાજુ જઈએ ને આમ 6 વાગી ગયા છે. તો હાલો હવે આપણે ઘરે જઈએ.
કહેતા શું ચા ભાઈ ઘરે આવ્યો છે ઈવડા આપણે ઓલું લોટાવીટ રાખવા જતા ને ઈવડે ઓલો આપુમાની તુર એની ન્યા અત્યારે તો ઘરે પગી ગયા તો આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખી દીધો કેમ રે મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને